હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે લઈને આવ્યા છીએ ફરીથી ચીઝ મેગી બનાવવા. હવે તૈયારી કરી રહ્યા છીએ ચીઝ મેગીની. આપણો સામાન રેડી થઈ ગયો છે ચીઝ મેગી બનાવવા માટે. મેગીનું પેકેટ લાવ્યા છીએ. આપણી જોડે ચીઝ છે, 2 ટોમેટા અને ઓનિયન. આનાથી આપણે ટેસ્ટી ચીઝ મેગી બનાવીશું. ઓકે, હવે ડુંગળી ટોમેટા કાપી દઈએ. હવે કાપીને રેડી કરી દઈએ. મરચું, મસાલો, ડુંગળી, ટોમેટા. ઓકે મિત્રો, આપણા મરચું, ડુંગળી, ટોમેટા સ્લાઈસો કરી દીધી, ચાપ કરી દીધું છે. હવે આપણે તેલ મૂકીશું અને વઘાર કરીશું. આપણે કૂક કરીને તૈયારી કરી દીધી છે. હવે તેલ મૂકી દઈએ ફટાફટ. મિત્રો, હું બનાવીશ 2 માણસની મેગી. આપણે તેલ નામાં ચોંધી મસાલું કસાલી રેડી કરતો ફટાફટ. એટલે એમાં થોડી સમયમાં તેલ આવી જાય પછી જીરું, રાઈ અંદર નાખીને વઘાર કરવા મૂકી દઈએ. તો રેડી કરી દઈએ. 2 માણસની મેગી બનાવવી હોય એટલે મેં 3 પીસ કાઢી નાખ્યા. 3 મસાલાના પેકેટ અંદર આવે. અંદર ટોટલ 8 આવે અને 8 પેકેટ મસાલા આવે. આપણે રેડી ત્યાં જોઈ લઈએ. તેલ આવી જાય પછી રહી નાખી નાખ્યું અંદર. બધું રેડી થઈ ગયું છે. આપણે 1 સ્પૂન રહી અને 1 સ્પૂન જીરું નાખી દીધું છે. તેલ આવી ગયું છે. પછી આપણે નાખીશું મરચાં, થોડું શીકાવા દઈશું. પછી ડુંગળી નાખીશું અને લાસ્ટમાં ટમેટા નાખીશું. પછી મેગી અને પછી ટાપર ચીઝ નાખીશું આપણે. હવે આપણે જિંજર ગાર્લિકની પેસ્ટ નાખીશું અંદર આપણે ટેસ્ટ માટે. ઓકે, આપણે ડુંગળી નાખી દીધી છે અંદર. હવે હલાવતા રહીશું, બધું મિક્સ થઈ જાય. આપણે જિંજરની ગાર્લિકની પેસ્ટ મરચાં નાખી દીધા છે અંદર. એટલે થોડો સમય એને શેકવા દેવું, કારણ કે લાલ થઈ જાય થોડું તો તમારો ટેસ્ટ થોડું સારો આવે. હવે આપણે એટલે ડુંગળી તળવા મળી છે, થોડી લાલ થવા મળી છે. હવે આપણે અંદર નાખીશું સ્વાદ પ્રમાણે મરચું, સ્પાઇસી થઈ જશે એટલે થોડું વધારે નાખીએ છીએ. સ્વાદ પ્રમાણે હળદર 1 સ્પૂન, 1 સ્પૂન ધાણા જીરું. ઓકે, પછી નાખીશું થોડું મીઠું, સ્વાદ પ્રમાણે. અને હવે મસ્ત મિક્સ કરી દઈશું. ડુંગળીના જોડે બધું મિક્સ થઈ જાય. કમ્પ્લીટ શેકાવી જુઓ ડુંગળી મરચાં. આગળ પાણી લીધું પડશે થોડું, તો પાણી વેચી દઈએ. હવે ટોમેટા નાખી દઈશું. હવે મેગી નાખી દઈશું. કમ્પ્લીટ ઉકળી ગયું છે. હવે કમ્પ્લીટ ટેસ્ટ સ્મેલ બેલ આવવા માંડી છે. હવે આપણે મેગી તોડીને અંદર નાખી દઈશું અને ઉપર મસાલા બી નાખી દઈશું. આપણે મેગી અને મસાલો આપણે એડ કરી દીધો છે અને થોડું પાણી વેચી દીધું છે અંદર. તો આપણે મેગી બરે નહીં, કશું બરે નહીં.
હવે થોડું કરવા દેવાનું છે અને વેટ કરવાની છે આપણે થોડું ઉકળે છે. હવે ગેસ બંધ કરી દીધો છે, થોડું ઉકળે છે અને હવે આપણે ચીઝ નાખીશું ઉપર નાખીને પછી ઢાંકણું નાખી દઈશું. ઓકે, આપણે કાપ ચીઝ નાખી દીધી છે, આપણે મિક્સ કરી દઈશું એટલે કમ્પ્લીટ અંદર થઈ જાય. ગેસ બંધ કરી દીધો છે એટલે હવે આપણો ચીઝ મેગી રેડી થઈ જશે કમ્પ્લીટ. હવે થોડી વાર ઢાંકી દઈશું એટલે ચીઝ બીજ બધું ઓગળી જાય. ઢાંકણું ઢાંકીને નીચે ઉતારી દઈશું થોડી વાર એટલે થઈ જાય. આપણી ચીઝ મેગી રેડી થઈ જાય છે. હવે થોડી ઠંડી થવા મૂકી દીધી છે એટલે કમ્પ્લીટ સુગંધ આવી જશે, સ્મેલ આવ્યા છે નાઇસ. હવે ઠંડી થાય થોડી સાઈડમાં મૂકીને પછી જમીએ. ઓકે મિત્રો, રેડી થઈ જશે ચીઝ નૂડલ અને હવે આપણે ટેસ્ટ કરવા રેડી થઈ ગયા છીએ કમ્પ્લીટ. લુક લાઈક તો ચકાચક છે. હું ટેસ્ટ કરીએ પછી ખબર પડે. ઓકે મિત્રો, મેગી બાઉલમાં કાઢી દીધી છે. હવે જોઈએ ટેસ્ટ આવે છે. નાઇસ. મારા વિડીયો જોવા માટે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. લાઈફ વિથ સૃજલ અમારી ચેનલનું નામ છે. થેન્ક યુ.